લોક વિગ્રહ મુક્તસ્ય, લોકોના વિગ્રહોથી મુક્ત એવા નારદજીની વાત કરતા સૂતજીએ કહ્યું કે એકવાર આ નારદજી અને સનકાદિક ઋષિઓનો ભેટો થયો અને આ વાત સાંભળી એટલે આશ્ચર્ય થયું. કોને? શૌનકાદિ ઋષિઓને આશ્ચર્ય થયું કે હે મહામુનિ, આપ આ નારદજી મળ્યા એવી વાત કરો છો, પણ નારદજી તો કેવા છે? તો કે લોકોના વિગ્રહથી મુક્ત છે અને કેવા છે કે એક ક્ષણ પણ ક્યાંય ટકે નહીં, ચાલ્યા જ કરે. હાથની અંદર વીણા હોય અને મુખની અંદર નારાયણ 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 કરતા કરતા આ પૃથ્વી પર ત્રણેય લોકની અંદર વિચરણ કર્યા જ કરે. તો એવા વિધિશ્રવે કુત પ્રીતિ સંયોગ કુત્ર તે સહ, કે આવા નારદજીનો સંયોગ સનકાદિક ઋષિઓને ક્યારે થયો? ક્યાંક માણસ ઉભો રહે તો આપણે એને મળીએ ને. આપણે બોરીવલી જાય મળવા તો એ મલાડ પહોંચ્યો હોય, મલાડ જાય તો એ પાછો દહીસર પહોંચ્યો હોય, તો એને કેમ પકડવો? એવું નારદજીનું સૂતજીનું આવું વચન સાંભળ્યું કે આ એક વખત સનકાદિક ઋષિઓ સાથે નારદજી મળે એ વાત હું તમને કરું. ત્યારે શૌનકાદિ ઋષિઓએ કહ્યું કે આ શક્ય નથી, તમે કહો છો પણ કેમ? તો કે નારદસ્ય અસ્થિરસ્ય ચ, નારદજી કેવા છે કે અસ્થિર છે, એટલે મગજના અસ્થિર નહીં હો, પણ સાધુ તો ચલતા ભલા, આવું એક સુક્તિ છે. સાધુ તો ચલતા ભલા, એટલે નારદજી ચાલતા જ રહે છે અને ચાલતા ચાલતા એ ઘણી બધી જગ્યાઓને, ઘણા બધા લોકોને, ઘણા બધા જીવોને પવિત્ર કરે છે. તો એવા નારદજીનો ભેટો કેમ થયો સનકાદિ ઋષિઓને? ત્યારે એ સૂતજી મહારાજ વર્ણન કરતા કહે, અત્ર તે કીર્તયિષ્યામિ ભક્તિયુક્તે કથાનકમ સુખેન યત્યુક્તમ રહસ્ય વિચાર્ય. નારદજી ભક્તિમય બની કીર્તન કરતા કરતા અનેક તીર્થોની અંદર તીર્થાટન કરતા કરતા ફરતા ફરતા બદ્રિકાશ્રમમાં આવ્યા અને એ બદ્રિકાશ્રમની અંદર આ સનકાદિ ઋષિઓનો ભેટો થયો. સનકાદિ ઋષિઓએ જેવું નારદજીનું દર્શન કર્યું, નારદજીનું મુખ જોયું, મુખનું દર્શન કર્યું, એવું જ સનકાદિક ઋષિઓએ તરત નારદજીને ઉભા રાખ્યા અને કહ્યું કે આ કઈ બાજુથી દોડતા દોડતા આવો ને કઈ બાજુ જાઓ છો? હે, ક્યાંથી આવો છો ને ક્યાં જાઓ છો? આટલા બધા ઉતાવળા. ઉભા રહ્યો, ઘડીક વાર ઉભા રાખ્યા અને આ બધા પ્રશ્નો કર્યા. નારદજીએ કહ્યું કે હું યમુના તટ ઉપરથી આવું છું, પરિક્રમા કરતો કરતો, પરિભ્રમણ કરતો કરતો, તીર્થયાત્રા કરતો કરતો. ક્યાંથી આવો છો, ક્યાં જાઓ છો? ના, તમારા મુખ ઉપર આટલી બધી ચિંતાઓની રેખા, વાદળો કેમ છવાયા છે? આવો પ્રશ્ન સનકાદિક ઋષિઓએ નારદજીને કર્યો અને નારદજી આ પ્રશ્નનો જવાબ આપતા કહે કે હું તીર્થાટન કરતો હતો, એવામાં યમુનાના કિનારા પર એક દ્રશ્ય મેં જોયું અને હું ત્યાંથી પસાર થતો હતો. એવા સમયે એક વૃક્ષની નીચે એક સ્ત્રી પોતાના બે વૃદ્ધ પુરુષો, પોતાના બે પુત્રો એને લઈ અને બંને પુત્રોના મસ્તક એના ખોળામાં હતા અને આ સ્ત્રી છે રુદન કરતી હતી. અને એ સમયે મને ત્યાંથી પસાર થતો જોયો એટલે આ સ્ત્રીએ બૂમ પાડી, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપિ નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા અઘહરમ પરમ. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ, હે સાધુ આપ થોડી વાર માટે ઉભા રહો અને મત ચિંતામપિ નાશે, મારી ચિંતાનો કઈક નાશ થાય એવું કઈક ઉપાય બતાવતા જાઓ. દર્શનમ તવ લોકસ્ય, તમારા જેવા સાધુ પુરુષોના દર્શન માત્રથી અમારા અઘરૂપી એટલે કે મોટા મોટા પાપો પણ બળીને ભસ્મ થાય.
એવું આપનું સંતત્વ છે, થોડી વાર માટે ઉભા રહો અને મારી ચિંતાનો નાશ થાય એવું કંઈક મને બતાવો. આવી વિનંતી કરી એ સ્ત્રીએ મને ઊભો રાખ્યો અને પછી એને મને પૂછ્યું કે આ સ્ત્રીની બાજુમાં પણ ઘણી બધી સ્ત્રીઓ હતી. એને કોઈ હવા નાખતી હતી, કોઈ એના ચરણની સેવા કરતી હતી. આ બધું કોણ હતા? આ બધા સ્ત્રીઓ કોણ હતી? તો બોલે બધી તીર્થ હતા, બધા ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી. અને આ સ્ત્રીએ મને ઉભો રાખીને આવું કહ્યું કે મારી ચિંતાનો નાશ થાય એવું કંઈક બતાવો. ત્યારે થોડી વાર માટે હું ત્યાં રોકાયો ને એમાં એને એની ચિંતા મને બતાવી. શું ચિંતા હતી? આશ્ચર્ય પામી જઈએ એવી ચિંતા હતી. પેલા તો નારદજીએ કહ્યું કે સ્ત્રી કોણ હતી એ હું તમને કહું. એ ભક્તિ મહારાણી હતા અને એ ભક્તિ મહારાણીના ગોદમાં જે બંને પુરુષો પોતાના મસ્તક રાખી અને સૂતા હતા, આ બંને પુરુષો એના બંને દીકરાઓ હતા. ઓલી માં જે હતી, ભક્તિ મહારાણી જે માતા હતા, એ પોતે યુવાન હતા, પણ આ બંને સંતાનો જે એના ગોદની અંદર મસ્તક રાખીને સૂતા હતા, આ બંને સંતાનો કેવા હતા? તો કે વૃદ્ધ થઈ ગયા હતા. કાલ યોગે ને જર્જરો, અકાળે વૃદ્ધત્વને પ્રાપ્ત આ બંને કર્યું હતું. વૃદ્ધત્વનો સમય ન હતો પણ છતાં વૃદ્ધ થઈ ગયા હતા. એટલે ભક્તિ મહારાણી નારદજીને ઉભા રાખીને કહ્યું કે આ મારી ચિંતા છે કે આ બંને મારા સંતાન છે. હું હજી યુવાન દેખાવ છું ને આ બંને સંતાનો વૃદ્ધ થઈ ગયા. એ બંને સંતાનો કોણ હતા? તો બોલે જ્ઞાન અને વૈરાગ્ય હતા. કાલ યોગે ને જર્જરો, કાળના યોગે કરી અને આ બંને વૃદ્ધત્વને પ્રાપ્ત કર્યું છે. હવે આ બંને જાગૃત થાય, ઊભા થાય અને સશક્ત બને, આવું કંઈક મને બતાવો તમે. પછી નારદજીએ પ્રયત્ન પણ કર્યા ઘણા બધા. બંને કુંવરોને હલાવ્યા અને કાનની અંદર વેદ વેદાંત ઘોષેશ્ચ ગીતા પાઠ મુહુર મુહુર, વેદના મંત્રોનો ઘોષ કર્યો અને ગીતાના પાઠ વારંવાર કર્યા. ઉપનિષદ અને વેદોના પાઠ કર્યા અને છતાં પણ આ ભક્તિ, આ જ્ઞાન ને વૈરાગ્ય હલતા પણ નથી. કરવટ બદલી અને પાછા સુઈ જાય. નારદજીએ ખૂબ પ્રયત્ન કર્યો પણ બંને જાગૃત થતા નથી ને આમ સશક્ત બનવા જોઈએ ને એવા સશક્ત બનતા નથી. ભક્તિ મહારાણી વિનંતી કરે. હવે નારદજીએ કહ્યું કે આ બંને તો વારંવાર પ્રયત્ન કરવા છતાં પણ આ બંનેમાં કોઈ શક્તિ અથવા તો કોઈ તેજ, કોઈ પ્રકાશ આમાં આવતો નથી. એટલે હવે આના માટે મારે કંઈક સત્કર્મનું સંશોધન કરવું જોઈએ. આવું વિચારતા નારદજીને ચિંતા થઈ કે જો જ્ઞાન અને વૈરાગ્ય બંને ચાલ્યા જાય તો ભક્તિનું મહત્વ શું રહેશે? આ બંને વચ્ચે ચર્ચાઓ ચાલે છે. એવા જ સમયે આકાશવાણી થઈ, વ્યોમવાણી તદા ભવેત. એવા સમયે એક આકાશવાણી થઈને આકાશવાણીના શબ્દો થયા કે સત્કર્મ સૂચકો નૂનમ. આકાશવાણીએ સૂચના કરી કે સત્કર્મ કરો. આને જગાડવા હોય ને, આને જાગૃત કરવા હોય તો સત્કર્મ કરો. પણ આકાશવાણી પણ કેવી થઈ? તો કે કુતૂહલમાં નાખે એવી. સત્કર્મ સૂચકો નૂનમ. સત્કર્મ કરો આને જગાડવા હોય તો. પણ સત્કર્મ કેટલા પ્રકારના હોય, કયું કરવું? હવે નારદજી વિચારમાં પડ્યા ને એને ભક્તિ મહારાણીને કહ્યું કે હવે આ સત્કર્મ કયું એ શોધવા મારે જવું પડશે. એટલે તમે અહીંયા બેસો, હું આ સત્કર્મ કયું એ શોધવા જાઉં. વિચારતા વિચારતા નીકળ્યા. બધા તીર્થોમાં ઋષિઓ મળ્યા, બધાને પૂછે પણ કોઈ જવાબ કે આ નારદજી જેવો યોગી જો સત્કર્મ કયું કરવું એ પૂછતા હોય તો આપણી કઈ તાકાત કે આપણે એને જવાબ આપી શકીએ? કોઈ જવાબ ન આપે, મોઢું ફેરવીને ચાલ્યા જાય. કોઈ જવાબ આપે તો એની અંદર નારદજીને સંતોષ ન થાય. અને એવા સમયે નારદજી આ સનકાદિક ઋષિઓને કહ્યું કે આ બધામાંથી હું પાસ થયો પછી તમે મને મળ્યા છો. મારી ચિંતાનું કારણ પણ મેં તમને બતાવ્યું કે આ ચિંતા છે.
અને આવી એક વ્યોમવાણી એટલે કે આકાશવાણી થઈ અને એની અંદર સત્કર્મ કરવાનું પણ કહ્યું છે. પણ હવે સત્કર્મ તો અનેક પ્રકારના હોય, કયું સત્કર્મ કરવું? ત્યારે સનકાદિક ઋષિઓ કેવા હતા? તો કે આપ તો કેવા છે? તો કે સદાયના માટે બાલ્યાવસ્થા જેની બની રહે છે એવા સનત કુમાર. કેમ? તો કે ભક્તિની અંદર તલ્લીન હંમેશા રહેનારા, ભગવાનની નજીક રહેનારા. એટલે ક્યારે એની તો અનેક પેઢીઓ ચાલી ગઈ પણ છતાં પણ બાળક જ દેખાય સનત કુમારો. સનત, સનંદન, સનાતન અને સનત, આ ચાર કુમારો, અને એ હંમેશા કુમાર અવસ્થામાં જ રહે છે. આપ બાળક દેખાવા છતાં પણ જ્ઞાનના બારામાં આપ વૃદ્ધ છો. બાળક તો આપની ભક્તિ અને આપ ભગવાનની નિકટ રહી અને આપની કુમારા અવસ્થા હંમેશા બની રહે છે, એટલા માટે આપ બાળક દેખાવ છો. તો હવે તમે જ મને આનો કોઈ ઉપાય બતાવો, જેથી કરી હું જઈ અને એ જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરી શકું. સનકાદિક ઋષિઓએ કહ્યું કે આપનો પ્રશ્ન ખૂબ સુંદર છે અને તમે ચિંતા જે કરો છો એ પણ વ્યાજબી છે. કેમ? તો કે જ્ઞાન અને વૈરાગ્ય ન હોય, જ્ઞાન ભક્તિ બે પૈડા રથના, બે રથના પૈડા છે જ્ઞાન અને ભક્તિ. આ ન હોય તો અહીંયા સનકાદિક ઋષિઓએ કહ્યું નારદજીને, ચિંતા નહીં કરો, સત્કર્મ એ સૂચન કર્યું છે આકાશવાણીએ, એ સત્કર્મ બીજું કોઈ નહીં પણ શ્રીમદ ભાગવતની કથા છે. અને એ શ્રીમદ ભાગવતની કથાનું તમે આયોજન કરશો એટલે તમારી આ ચિંતામાંથી તમે મુક્ત થશો. જ્ઞાન યજ્ઞ હિતો બુધ, આને જાગૃત કરવા હોય અને જો આકાશવાણીએ કીધું એ સત્કર્મ કરવાનું, તો એ શ્રીમદ ભાગવત સિવાય બીજું કોઈ સત્કર્મ એવું નથી કે એમને જાગૃત. કારણ કે બધા શાસ્ત્રોનો આની અંદર સાર છે. એટલા માટે શ્રીમદ ભાગવત એવા જ્ઞાન યજ્ઞ, હોમ યજ્ઞ, જપ યજ્ઞ, તપ યજ્ઞ, આ બધા યજ્ઞો હોય પણ શ્રેષ્ઠ છે એ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરો. નારદજીએ કહ્યું કે તમે કહ્યું એટલે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય હશે તો જ તમે બતાવ્યું હોય, આવો વિશ્વાસ પણ હોવો જોઈએ.